નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બ્રિજદાન ગઢવી હોય, દેવાયત ખવડ હોય, એ બંનેનો જોરદાર વિરોધ થયો હતો। પણ વિરોધ હોવા છતાં પણ જુઓ તો ખરી સાહેબ, બ્રિજદાન ગઢવી કેવા નાચી રહ્યા છે, દેવાયત ખવડ કેવા નાચી રહ્યા છે, અને સાહેબ નાચી ક્યાં રહ્યા છે? માયાભાઈ આહિરના દીકરા એટલે જયરાજભાઈના લગ્નની અંદર। સાહેબ તમને ખબર હશે અત્યારે જયરાજભાઈના લગ્ન ચાલી રહ્યા છે, એટલે કે માયાભાઈ આહિરનો દીકરો, અને ખરેખર સાહેબ મુકેશ અંબાણીને પાછળ પછાડી નાખ્યા છે। સાહેબ કરોડો રૂપિયાનો તો ખર્ચો લોકો કરતા હોય છે, પણ આ તો અબજો રૂપિયાનો ખર્ચો કર્યો છે। અને જે કલાકાર ગાવા આવે એ કલાકારને સીધી લાખો ને કરોડોમાં જ વાત કરવાની હોય ભાઈ। તમે વિચારો તો ખરી સાહેબ, આપણા ગુજરાતના કોઈ કલાકારોને મુકેશ અંબાણીએ 1 કરોડ રૂપિયા નહોતો આપ્યો ભાઈ। એ પછી ટૂંકા કપડાં પહેરીને આવે એને 70 કરોડ રૂપિયા આપ્યા, પણ આપણા ગુજરાતી કલાકારને ન આપ્યા। પણ અહીંયા માયાભાઈ આહિર તો જુઓ સાહેબ, તમે એમનું દિલ જુઓ। હવે ગીતાબેન રબારીએ જોરદાર ગીત ગાવ્યું છે અને બધાને નચાડી નાખ્યા છે મિત્રો। જિગ્નેશ બારોટ હોય, દેવાયત ખવડ હોય, બ્રિજદાન ગઢવી હોય, બધાએ કલાકારોને મિત્રો નચાવી નાખ્યા છે। અને ખરેખર મિત્રો માયાભાઈ આહિરે બધાએ કલાકારોને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું અને બધાએ કલાકારો આવ્યા હતા। અને અત્યારે મિત્રો એક વિડીયો તમને બતાવવાનો છું, જેમાં ગીતાબેને પણ જોરદાર ગીત ગાવ્યું છે, અને આ ગીત સાંભળીને ભાઈ 50 લાખ રૂપિયા દઈ દીધા છે ભાઈ। હા ભાઈ, માયાભાઈ આહિરે 50 લાખ રૂપિયા દઈ દીધા છે ગીતાબેનને। સાહેબ તમે ગીત સાંભળો, ગીત સાંભળીને તમારા હોશ ઉડી જશે સાહેબ, એવું સરસ મજાનું ગીત છે। તો હાલો હવે સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો।